નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 3 છે ઉષ્મા, જેના પાઠનું સ્વાધ્યાયનું સરળ સમજૂતી સાથે સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 7માં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 3 ઉષ્મા, જેના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવવાનો છે। તો સૌપ્રથમ આપણે સામ્યતાની વાત કરીએ તો બંને થર્મોમીટર લાંબી પાતળી સાંકડી કાચની નળીના બનેલા છે। બીજું, બંનેમાં એક છેડે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે। 3, બંનેમાં એ બલ્બમાં મર્ક્યુરી એટલે કે પારો ભરેલો હોય છે। 4, બંનેમાં અંકન સેલ્સિયસમાં માપક્રમે હોય છે। તફાવતની વાત કરીએ તો એક ક્લિનિકલ થર્મોમીટર 35°C 42°C વચ્ચે માપી શકે છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટર 10°C -10°C 110°C વચ્ચે તાપમાન માપી શકે છે। બીજું, ક્લિનિકલ થર્મોમીટરમાં બલ્બની નજીક ખાંચ હોય છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં હોતી નથી। આ ખાંચને કારણે પારો નીચે ઉતરી જતો અટકે છે। એના પછી બીજો પ્રશ્ન છે ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે ઉદાહરણો જણાવો। ઉષ્માના સુવાહકમાં મિત્રો એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ। ઉષ્માના અવાહકમાં લાકડો અને પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે। પ્રશ્ન 3ની વાત કરીએ, ખાલિયા પૂર્ણ કરવાની છે, જેમાં મિત્રો અ છે પદાર્થના ગરમપણાની માત્રા ખાલિયા વડે નક્કી કરવામાં આવે છે, તો તાપમાન વડે। બી, ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલિયા પ્રકારનું થર્મોમીટર વપરાઈ શકાય નહીં, તો ક્લિનિકલ થર્મોમીટર। સી, તાપમાનનું માપન ડિગ્રી ખાલિયામાં હોય છે, તો ડિગ્રી સેલ્સિયસમાં હોય છે। ડી, ઉષ્માના પ્રકરણની ખાલિયાની પ્રક્રિયામાં મધ્યમ જરૂરી નથી, તો વિકિરણ। ઈ, ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલિયા પ્રક્રિયા દ્વારા ઉષ્મા બીજા છેડા પર પહોંચે છે, ઉષ્માનું વહન। એફ, ઘેરા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં ઉષ્માનું શોષણ વધુ કરે છે। ચોથો પ્રશ્ન છે જોડકા જોડવાના, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે ભૂમિય પવનો વહે છે, તો એમાં આવશે રાત્રિ દરમિયાન। બીજું, દરિયાઈ પવનો વહે છે, તો દિવસ દરમિયાન। ત્રીજું, ઘેર રંગના વસ્ત્રો પસંદગી પામે છે, તો શિયાળામાં। ચોથું, હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે, ઉનાળામાં। એના પછી પાંચમું છે શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? તો મિત્રો એક કરતાં વધુ પાતળા વસ્ત્રો વચ્ચે ઘણી જગ્યાઓ હોય છે। આ જગ્યામાં હવા ભરાયેલી હોય છે। હવા એક મંદ વાહક છે। આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતાં અટકાવે છે, તેથી આપણને હૂંફ મળે છે, માટે એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ। છઠ્ઠો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્માવહન, ઉષ્માનયન તથા ઉષ્મા વિકિરણ કયા સ્થાનોએ થાય છે તેનો તીર વડે નિર્દેશ કરો। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઉષ્મા વિકિરણ છે, ઉષ્મા વહન છે અને આ છે ઉષ્માનયન। સાતમો પ્રશ્ન છે ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગની રંગવામાં આવે છે, સમજાવો। તો મિત્રો સફેદ રંગ એ ઉષ્માનું પરાવર્તન કરે છે અને મકાનોની ખૂબ જ ગરમીમાં રાહત આપે છે, માટે ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો છે એ સફેદ રંગની રંગવામાં આવે છે। આઠમો પ્રશ્ન છે 30°C તાપમાનવાળા 1 લીટર પાણીને 50°C તાપમાનવાળા 1 લીટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન હોય છે, તો અહીંયા આવશે ડી, 30°C થી 50°C વચ્ચેનું। નવમો પ્રશ્ન છે 40°C તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40°C જેટલું તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો શું થાય? તો ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં। 10, આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો તો ઠંડો પડતો નથી। 11, રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈમાં તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ? તો સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પણ તમારા પાઠનું સ્વાધ્યાય પોથીની અંદર સોલ્યુશન કરી શકો છો સ્વાધ્યાયનું। આશા રાખીએ છીએ તમને પણ આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।